મિત્રો આજે શનિવાર છે, તો એવા કળજુગના હાજરા હાજર દેવતા અને સમગ્ર ભારત વર્ષમાં એવું એક પણ ગામ ના હોય કે જે એવું દાદાનું મંદિર ના હોય, એવા શ્રી હનુમાનજી દાદાના મંદિરના લાઈવ દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ. આપ સૌ દર્શન કરાવવા જઈ રહ્યા છીએ મિત્રો. તો બન્યા રહેજો અમારા આગળ વિડીયોમાં. મિત્રો, હનુમાનજી દાદાનું શ્રીફળ મંદિર જે ગેળામાં આવેલું છે, એવા ઘણા બધા મંદિરો છે જે હનુમાનજી દાદાના અમુક રહસ્યોથી આપણને દર્શન કરવા મળે છે. તો મિત્રો એવું એક જ મંદિર જે છે, જે ડીસા તાલુકાના સણસ ગામમાં આવેલું મિત્રો મંદિર છે, જે ધોળી વખડીના હનુમાન તરીકે ઓળખાય છે. મિત્રો, જેમ ગેળામાં શ્રીફળોનો મોટો પહાડ છે, એમ સણસમાં ધોળી વખડીના હનુમાનજી દાદા છે. મિત્રો, આ મંદિર ધોળી વખડીના હનુમાનજી દાદા તરીકે ઓળખાય છે. અહીંયા એક એવી ચમત્કારિક વખડી છે કે જેના પાન ચોમાસાની ઋતુમાં સફેદ થઈ જાય છે. હા મિત્રો, ઋતુ પ્રમાણે પાન બદલતી વખડી એટલે ધોળી વખડીના હનુમાન સણસ ગામમાં એવું દાદાનું મંદિર બિરાજમાન છે. તેના લાઈવ દર્શન કરીએ. મિત્રો, આ એક ચમત્કારિક વખડી એવી છે કે જે હજારો વર્ષો જૂની વખડી છે. અમારા ઘંડિયા પણ કહેતા આવ્યા છે કે આ વખડી જ્યારે અમે હતા નાના, તેમને પેઢીઓને પેઢીઓ પણ અત્યારે તેમની પેઢીઓ પણ અમે હયાત છીએ. અમારા બાપ દાદાના પૂર્વજોના પૂર્વજો પણ કહેતા કે આ વખડી અમે હયાત હતા ત્યારની આની આ હાલતમાં છે, આટલી ને આટલી છે, આવડીને આવડી છે, નથી વધતી નથી ઘટતી. તેના અમે તમને દર્શન કરાવીશું. મિત્રો, આ વખડી હનુમાનજી દાદાનું જે ધોળી વખડીના હનુમાન તરીકે ઓળખાય છે. મિત્રો, આ વખડીના પાન ચોમાસાની ઋતુમાં જો વરસાદ વધારે થવાનો હોય તો એકદમ સફેદ થઈ જાય છે. વરસાદમાં જો કોઈ દુકાળ પડવાનો હોય તો મિત્રો પણ આ વખડીના અનુસંધાને લોકો અનુમાન એવા કરતા કે આ વખતે કદાચ દુકાળ પડી શકે છે. તો એવું અમારા ઘંટિયા આના ઉપરથી નક્કી કરતા. એવી વખડી છે દાદાની ચમત્કારિક વખડી. તેના દર્શન કરીએ. અને મિત્રો, આ દાદાના મંદિરે અમારા સણસ ગામમાં દર શનિવારે લોકો દર્શન કરે છે. અમુક લોકો દર્શન કરવા ઘણા બધા આવતા હોય છે. દાદાની માનતા રાખે છે અને દાદા મનોકામના પૂરી કરે છે. અમારા સણસ ગામમાં પશુપાલનનો વ્યવસાય ચાલી રહ્યો છે. મિત્રો, તો પશુપાલનમાં જે કોઈ ઢોર રાખર બીમાર પડ્યું હોય, યા તો કોઈ દવા ના દેતું હોય, અથવા કોઈ અંગ પીડા હોય, કોઈ રોગ હોય, તો એવું આસ્થા સાથે જોડાયેલું મંદિર છે કે જો દાદાને એક શ્રીફળને થાળી કરીએ તો તેનો રોગ ઢોરને પણ મટી જતું હોય છે. એવી એક આસ્થા જોડાયેલ છે. મિત્રો, ધાર્મિકતા સાથે અહીંયા જોડાયેલું આપણું ભારત વર્ષમાં હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ધાર્મિકતામાં માનવામાં આવે છે. મિત્રો, તેવા દાદા અહીંયા મનોકામના પૂરી કરે છે. તો મિત્રો, તમે સણસમાં આવજો અને દાદાના દર્શન કરજો. એ ધોળી વખડીના હનુમાનજી દાદાના મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છે. તો મિત્રો, લાઈવ નિહાળજો. જય બજરંગબલી. આગળ વિડીયોમાં આ છે ધોળી વખડીના હનુમાનજી દાદા લાઈવ ચમત્કાર. ઘણા બધા એમના પરચા છે. કળજુગના હાજરા હાજર દેવતા છે અને બહુ જ ધાર્મિકતા સાથે જોડાયેલું મંદિર છે. મિત્રો, લાઈવ દર્શન કરીએ. હનુમાનજી દાદા ધોળી વખડીના હનુમાનજી દાદા. મિત્રો, આ માતા અહીંયા હનુમાનજી દાદાનું મંદિર છે, સરસ મજાનું. મિત્રો, આ વખડી છે, તમે લાઈવ નિહાળી રહ્યા છો. જો આ વખડી ઘટાદાર વખડી છે. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, તેના પાન લીલા છે. જ્યારે ચોમાસાની ઋતુ આવશે, અષાઢ મહિનો જ્યારે એ બેસશે, ત્યારે વખડી અનુમાન કરી દેશે કે આ વખતે વરસાદ કેટલા પ્રમાણમાં પડી રહેવાનો છે. તો મિત્રો, તેના અનુસંધાને અહીંયા અમારા ગામ સણસમાં ખેતીની શરૂઆત કરીએ છીએ અને ચોમાસું પાકના બીજ ધરતી માતાને સોંપવામાં આવે છે. મિત્રો, આવું ચમત્કારિક મંદિર લાઈવ દર્શન કરીએ. આ વખડી મિત્રો વર્ષો જૂની વખડી છે, હજારો વર્ષ પુરાની વખડી છે. જ્યારથી મારા પેઢીઓની પેઢીઓ પણ જોતી આવે છે આ વખડી જે છે તે હાલતમાં છે. મિત્રો, આ વખડી નથી વધતી કે નથી ઘટતી. તમે જોઈ શકો છો, આ વખડી એની એ હાલતમાં રહેશે. આ વખડીના ડાળીઓ પણ હજારો વર્ષ જૂના છે, તો પણ આટલાના આટલા કદમાં છે, નથી જાડા થતા, નથી પાતળા થતા. એવું દાદાનું મંદિર. તો મિત્રો, જય બજરંગબલી. લાઈવ ચમત્કાર હનુમાનજી દાદાનું મંદિર. ધોળી વખડીના હનુમાનજી દાદાના દર્શન કરીએ. ધન્યતા અનુભવીએ. એકવાર બોલજો જય બજરંગબલી. મિત્રો, કળિયુગમાં હાજરા હાજર દેવતા હોય તો એવા હનુમાનજી દાદા અત્યારે હાજર છે અને લોકો ધાર્મિકતા સાથે જોડાયેલા રહે છે. એવા દાદાના અનેક પરચા છે. તો તમે પણ દર્શન કરજો અને જય હનુમાનજી દાદા કોમેન્ટમાં લખજો. મિત્રો, અમારી 77 64 19 યુટ્યુબ ચેનલમાં આવા અવનવા ધાર્મિક વિડીયો જોવા માટે
અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અમે તમને જેમ બને તેમાં આવા અનેક રહસ્યમય મંદિરોના દર્શન કરાવીશું. મિત્રો, અમારી ચેનલનો હેતુ તમને ધાર્મિક વિડીયો દર્શન કરાવવાનો છે. તો તમે અમારી ચેનલને અમારે ફેસબુક પેજમાં પણ ફોલો કરજો. તો અમે તમને આવા મંદિરોના દર્શન કરાવતા રહીએ. બસ આટલું જ. જય બજરંગબલી, જય માતાજી, જય જોગણીમાં. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી મારો ઇંતજાર કરજો. જય બજરંગબલી. દાદા આપ સૌની મનોકામના પૂરી કરે. તે સાથે અહીંયા વિડીયોને વિરામ આપું છું. વળી ફરી મળીશું આગલા વિડીયોમાં. જય બજરંગબલી, જય હનુમાનજી દાદા. દાદા આપ સૌની મનોકામના પૂરી કરે તેવી શુભકામનાઓ. આવા અનેક મંદિરોના દર્શન કરાવતા રહીશું. જય માતાજી.